નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતભર ગોળીબાર તથા વિમાનોની ગરગરાટી। ગુજરાત સહિતના તમામ રાજ્યોમાંથી પાકિસ્તાનીઓને ભારત છોડવા અપાતો આદેશ। બાણવડ ખંભાળિયા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં 2ના મોતથી અરેરાટી। જામનગરમાં અગ્રણી ટ્રાન્સપોર્ટર મહેશભાઈ વસંતની સ્મશાન યાત્રામાં ઉમટી પડતું રઘુવંશી સમાજ। જામનગરમાં સંગઠન સૃજન અભિયાન બેનર હેઠળ કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા ચાલતી તૈયારીઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પહેલગામ આતંકવાદી હુમલાને લઈને દેશમાં વિરોધ અને ગુસ્સા વચ્ચે એલઓસી પર ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે તણાવ શરૂ થઈ ગયો છે। પાકિસ્તાની સેનાએ કેટલીક જગ્યાએ નાના હથિયારોથી ગોળીબાર કર્યો। ભારતીય સેનાએ આનો યોગ્ય જવાબ આપ્યો। આ ઘટનામાં 2 ભારતીય સૈનિકોને ગોળી વાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। ભારતીય સેનાના અધિકારીઓ વધુ માહિતી એકઠી કરી રહ્યા છે। બીજી તરફ પહેલગામ આતંકવાદી હુમલાને લઈને દેશમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। લોકોમાં ભારે ગુસ્સો છે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। દરમિયાન ભારતીય વાયુસેનાએ ગઈકાલે રાત્રે કાશ્મીરમાં કવાયત હાથ ધરી હતી। આ કવાયત શ્રીનગર રનવેથી કાશ્મીરમાં એલઓસી સુધીના વિસ્તારમાં કરવામાં આવી હતી। આ દરમિયાન ભારતીય સેનાએ લશ્કરી અભ્યાસ પણ શરૂ કર્યો છે। આ દરમિયાન એલઓસી પર પાકિસ્તાન તરફથી ગોળીબારની ઘટના બની હતી। પાકિસ્તાને રાત્રે અનેક સ્થળોએ ગોળીબાર કર્યો। આના જવાબમાં ભારત તરફથી પણ ગોળીબાર કરવામાં આવ્યો। બીજી તરફ પાકિસ્તાન સેનાએ તેના સૈનિકોની રજા રદ કરી દીધી છે। પીએમના સંદેશ બાદ પાકિસ્તાનમાં આતંકનો માહોલ। જમ્મુ કાશ્મીરમાં એલઓસી ખાતે બંને દેશો વચ્ચે ગરમાગરમી ખૂબ જ વધી ગઈ છે। ભારતને કરેલ કાંકરી ચાળો મોંઘો પડ્યો હોવાનો પાકિસ્તાનને અહેસાસ થઈ રહ્યો છે। ભારત આરપારના મૂડમાં દેખાઈ રહ્યું છે। પાકિસ્તાનને તેની નાની યાદ કરાવી દેવા ભારત હવે યુદ્ધ વિરામની સંધિ તોડવાના મૂડમાં પણ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે। ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સાથે જોડાયેલા તમામ વિઝા રદ કરવાનો નિર્દેશ આપ્યો છે। આ સંદર્ભે ગૃહમંત્રીએ ગુજરાત સહિતના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરી છે। તમામ રાજ્યોને તાત્કાલિક ધોરણે પોતાને ત્યાં રહેતા પાકિસ્તાનીઓને તેમના વતન મોકલવા આદેશ આપવા કહ્યું છે। આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં નિર્દોષ 26 લોકોની હત્યા બદલ ભારત આતંકવાદને સમર્થન અને શરણ આપતા પાકિસ્તાન વિરુદ્ધ સતત એક્શન લઈ રહ્યું છે। સિંધુ જળ સંધિ સ્થગિત કરવા ઉપરાંત પાકિસ્તાનીઓને 27 એપ્રિલ સુધી ભારત ખાલી કરવા આદેશ આપ્યો છે। તમામ રાજ્યોની સરકારને પાકિસ્તાનીઓની ઓળખ કરી તેમના વિઝા રદ કરવા અને પાછા મોકલવા આદેશ આપવામાં આવ્યો છે। બુધવારે વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં 65 વર્ષ જૂનો સિંધુ જળ કરાર સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ કરાર હેઠળ પાકિસ્તાનના 24 કરોડથી વધુ વસ્તીને પાણી મળે છે। વધુમાં પાકિસ્તાનના હાઈ કમિશનની સંખ્યા ઘટાડવા તેમજ ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને તુરંત વતન પરત ફરવા આદેશ આપવામાં આવ્યો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું અકસ્માતમાં 2 મોત। મહેશભાઈ વસંતની અંતિમ યાત્રા અને સ્પોર્ટ્સ સંકુલની મુલાકાતે મેયર, ડેપ્યુટી મેયર તથા દરિયાઈ સુરક્ષા માટે પોલીસ સજ્જ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો
કે પછી સાઇટ મુલાકાત લ્યો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ખંભાળિયા ભાણવડ હાઈવે પર આજે શુક્રવારે સવારે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં 2 યુવાનોના મોત થયા છે. આ બંને મૃતકો શાળા બનેવી હોવાનું જાહેર થયું છે. ભાણવડ તરફથી એક બાઇક પર 2 વ્યક્તિ આવી રહી હતી અને તેઓ પોરબંદર જતા હતા. તે દરમિયાન આ બાઇકનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માત એવી રીતે સર્જાયો હતો કે બંને મૃતદેહ ટ્રક નીચે ફસાઈ ગયા હતા. ત્યારબાદ અકસ્માતના સ્થળે ક્રેન વગેરે સાધનો બોલાવીને મૃતદેહો બહાર કાઢવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જામનગરના સાધના ટ્રાન્સપોર્ટવાળા અને લોહાણા સમાજમાં અગ્રગણ્ય સ્થાન ધરાવતા મહેશભાઈ કલ્યાણજી વસંતનું આજે વહેલી સવારે 81 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સદગતની અંતિમ યાત્રા આજે બપોરે 4:30 કલાકે પાર્ક કોલોનીમાં આવેલ શરણમ નામના તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. આ સ્મશાન યાત્રામાં જામનગરના લોહાણા સમાજના અગ્રણીઓ સહિત સેંકડો લોકો જોડાયા હતા. મહેશભાઈ વસંતનું ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં અને લોહાણા સમાજમાં ખૂબ જ મોટું નામ હતું. આજે શુક્રવારે સાંજે યોજાયેલી વિશાળ સ્મશાન યાત્રામાં શહેર બીજેપીના પૂર્વ પ્રમુખો હસમુખભાઈ હિંડોચા અને મુકેશભાઈ દાસાણી તેમજ GDPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, દર્શન ઠક્કર વગેરે રઘુવંશી અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત વસંત પરિવારના વડીલ બંધુ શરદભાઈ વસંત અને તેમના પુત્ર કિંચન શરદભાઈ વસંત સહિત સમગ્ર વસંત પરિવાર આ સ્મશાન યાત્રામાં જોડાઈ મહેશભાઈને અશ્રુભરી અંતિમ વિદાય આપી હતી. મહેશભાઈના જ્યેષ્ઠ પુત્ર હેમલભાઈએ તેમના પિતાશ્રીને આદર્શ સ્મશાન
સોનાપુરી ખાતે અગ્નિદાહ આપ્યો હતો. થોડા સમય પહેલા જ મહેશભાઈ વસંતે લોહાણા સમાજની નવી મહાજનવાડી બનાવવા માટે ખૂબ જ મોટું ડોનેશન પણ આપ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુરના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગવાસી કલ્યાણજીભાઈ હરજીભાઈ વસંતના મહેશભાઈ વસંત જ્યેષ્ઠ પુત્ર હતા. લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ કિલ્લુભાઈ વસંતના મહેશભાઈ ભાઈ થાય છે. આ વિશાળ પરિવારના મોભી મહેશભાઈ વસંતનું અવસાન થવાથી વસંત પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. સદગતની પ્રાર્થના સભા આવતીકાલે 26 એપ્રિલે બપોરે 4:30 થી 5 વાગ્યા દરમિયાન 7 રસ્તા નજીક ઓસવાડ સેન્ટરમાં બેન્ક્વેટ હોલ ખાતે રાખવામાં આવી છે. જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજથી 2 દિવસ માટે કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત અને વ્યાપક બનાવવા માટે બેઠકોનો દોર શરૂ થયો છે. સંગઠન સૃજન અભિયાન નામ હેઠળ આ કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે. જામનગર કોંગ્રેસના સ્થાનિક નેતાઓને માર્ગદર્શન આપવા માટે દિલ્હીથી ઉત્તર પ્રદેશના સાંસદ ઇમરાન મસૂદ ઉપરાંત માઇનોરિટી સેલના ચેરમેન વઝીર ખાન પઠાણ અને ગુજરાત પ્રદેશના પક્ષના નિરીક્ષકો પ્રદીપ ત્રિવેદી, ભરત બુધેલિયા તેમજ હસમુખ દેસાઈ આજે શુક્રવારે સાંજે જામનગર આવી પહોંચ્યા હતા અને પત્રકાર પરિષદમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા અંગેની ટૂંકી વિગતો આપી હતી. હવે પછીના 2 દિવસ દરમિયાન સંગઠનને વ્યાપક બનાવવા માટે તમામ સ્તરના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજવામાં આવશે. આજે શુક્રવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ મનોજભાઈ કથિરિયા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ તથા પ્રદેશ અગ્રણી ભૂપેન્દ્રસિંહ જાડેજા અને સહારાબેન મકવાણા વગેરે આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પત્રકાર પરિષદ અંગે ઉત્તર પ્રદેશના સાંસદ इमरान मसूदे आपली विगतों प्रस्तुत है. कांग्रेस संगठन सर्जन कार्यक्रम के सिलसिले में आज जामनगर में आना हुआ. हमारे नेता आदरणीय राहुल गांधी जी का सपना है कि कांग्रेस के संगठन को अपने उस गौरवमयी इतिहास के मानंद दोहरा करके संगठन तैयार करें जो बूथ स्तर से लेकर के और ऊपर तक आने का काम करे, जिसमें एक कमांडर के रूप में जो हमारा डिस्ट्रिक्ट कमेटी, चाहे वो शहर कमेटी हो या डिस्ट्रिक्ट कमेटी, जो उसका अध्यक्ष है, एक मॉडल के रूप में इतना सशक्त अध्यक्ष बना करके दें कि वो कांग्रेस के पार्टी के जो भी कार्यक्रम हो, चाहे वो टिकट डिस्ट्रीब्यूशन, हर कार्यक्रम में उसकी भूमिका महत्वपूर्ण नजर आए और वो एक मजबूत स्तंभ के रूप में पार्टी के खड़ा हुआ नजर आए. उसी सिलसिले में हम लोग सब पूरे प्रदेश के अंदर AICC ऑब्जर्वर, प्रदेश कांग्रेस कमेटी के ऑब्जर्वर, हम लोग मिलकर के एक संयुक्त रूप से प्रयास कर रहे हैं कि संगठन को हम लोग गतिशील कर सकें और एक मजबूत संगठन जो मॉडल के रूप में पूरे कांग्रेस के लिए पूरे देश के अंदर दिखाने का काम किया जा सके. जामनगરના મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલમાં સ્વિમિંગ પુલ આવેલો છે. આ વર્ષે કેટલીક કામગીરીઓને કારણે માર્ચ તથા એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છતાં લોકોને સ્વિમિંગ પુલની સુવિધાઓ લાભ મળ્યો નથી. ગરમીના 2 મહિનાઓ પૂરા થવા જઈ રહ્યા છે એમ જાણવા મળે છે કે આગામી 1 મેથી સ્વિમિંગ પુલ શરૂ થઈ શકશે. તે દરમિયાન આજે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા અને શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી હતી અને સ્વિમિંગ પુલના સંચાલન સંબંધે સ્થાનિક કર્મચારીઓ સાથે ઔપચારિક વાતચીત કરી હતી. જોકે મુલાકાત બાદ કોર્પોરેશન દ્વારા સ્વિમિંગ પુલ બાબતે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. તાજેતરમાં કાશ્મીરમાં આતંકી હુમલો થયો ત્યારબાદ ગુજરાત સરકારે સમગ્ર રાજ્યની પોલીસને દરિયાઈ સુરક્ષાની ચકાસણી કરવા સૂચનાઓ આપી છે. આ સૂચનાના ભાગરૂપે સૌરાષ્ટ્ર, કચ્છમાં જામનગર સહિત બધા દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા ચકાસણીઓ થઈ રહી છે. જામનગરમાં મરીન પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારો, લેન્ડિંગ પોઈન્ટ અને દરિયા કિનારાના ગામોમાં સુરક્ષાની ચકાસણી થઈ રહી છે. તેની સાથે સાથે વાહનો અને હોડીઓ પણ તપાસવામાં આવી રહી છે. જામનગર પોલીસે જાહેર કર્યા પ્રમાણે જામનગરની તમામ પોલીસને આ કામમાં જોડવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ચિત્ર સ્પર્ધા અને જામ સાહેબ એરપોર્ટ પર સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JTPL જામનગર ન્યૂઝ.
हॉलीडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इंपॉर्टेंट है। द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। सोमवार से शनिवार को रिसोर्ट में एंट्री महिलाओं के लिए 450 रुपए और पुरुषों के लिए 500 रुपए है, जबकि रविवार को महिलाओं के लिए 500 रुपए और पुरुषों के लिए 550 रुपए एंट्री टिकट रखी गई है। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ જામનગરમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.
પ્રાથમિક અને માધ્યમિક બંને વિભાગના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે આ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાથમિક વિભાગની પરીક્ષા 14 કેન્દ્રોમાં અને માધ્યમિક વિભાગની પરીક્ષા 4 કેન્દ્રમાં આયોજિત કરવામાં આવી છે. આ સમગ્ર આયોજન અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ભાવેશ સાવલિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે જામનગર જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. એમાં જામનગર જિલ્લામાં પ્રાથમિક માટેના કુલ પરીક્ષા કેન્દ્રો 14 છે, જ્યારે માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે 4 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. પ્રાથમિક ચિત્રકામ પરીક્ષામાં કુલ 14 બિલ્ડિંગમાં આજ રોજ કુલ 3205 વિદ્યાર્થીઓમાંથી 2082 વિદ્યાર્થીઓ હાજર, જ્યારે 1123 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ છે. પ્રાથમિક માટેનું આજ પહેલું જ પેપર છે, જ્યારે માધ્યમિક ચિત્રકામ પરીક્ષાની કાલથી શરૂઆત થઈ ગઈ છે. કાલે 2 પેપરનું આયોજન પૂર્ણ થયેલું છે. ત્રીજું પેપર આજે ચાલુ છે. ત્રીજા પેપરના કુલ 4 બિલ્ડિંગમાંથી કુલ વિદ્યાર્થીઓ 300 વિદ્યાર્થીઓમાંથી કુલ 241 વિદ્યાર્થીઓ હાજર રહેલ છે અને 59 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ છે. જામનગરના રાજવી પરિવારના જામ સાહેબ શત્રુશલ્ય સિંહજી ગઈકાલે ગુરુવારે અમદાવાદથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. આ તકે એરપોર્ટના ડાયરેક્ટર ધનંજય સિંઘે હારતોરા કરી સ્વાગતની સાથે શાલ ઓઢાડીને જામ સાહેબનું સન્માન કર્યું હતું. આ સમયે ક્રિકેટર અને રાજવી પરિવારના યુવરાજ અજય જાડેજા જામ સાહેબને એરપોર્ટ ખાતે રિસીવ કરવા માટે આવ્યા હતા. શ્રી શત્રુશલ્ય સિંહજીને એરપોર્ટના બ્યુટિફિકેશન અંતર્ગત જામનગરની કલા સંસ્કૃતિને પ્રદર્શિત કરનારી કલાકૃતિઓ અંગે કેટલીક એરપોર્ટ ડાયરેક્ટર ડીકે સિંઘે માહિતી આપી હતી. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં એક બોલેરો વાહન બેફામ બન્યું હતું. આ બોલેરો વાહને આ વિસ્તારમાં પડેલા 3 બાઇક અને એક ઓટો રિક્ષાને હડફેટમાં લીધા હતા. આ અકસ્માતને કારણે સ્થાનિક લોકોમાં કુતૂહલ જાગતા લોકો આ અકસ્માત જોવા ઉમટી પડ્યા હતા. એમ કહેવાય છે કે આ બોલેરો ચાલકે પોતાના વાહન પર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત અંગે જાણ થયા પછી આ વિસ્તારની ટ્રાફિક પોલીસ આ સ્થળે દોડી ગઈ હતી. જામનગરના હાપા વિસ્તાર નજીક હાપા બ્રિજ આવેલો છે. આ બ્રિજની નીચે એક કંપનીનું ગોદામ આવેલું છે. આ ગોદામમાં આગ લાગી હોવાનું જાહેર થયું છે. કોર્પોરેશનની ફાયર શાખાએ આ ગોદામની આગ બુઝાવી હતી. એમ કહેવાય છે કે આ ગોદામમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જામનગર નજીકના દરેડમાં વીજ તંત્રનો સ્ટોર આવેલો છે. ત્યાંથી થોડા દિવસ પહેલા કેટલાક લાખ રૂપિયાનો ભંગાર વેચવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોસેસ દરમિયાન 6 શખ્સોએ આ ભંગાર વેચાણમાં રૂપિયા 41 લાખની છેતરપિંડી કરી હતી. ત્યારબાદ પોલીસે આ પ્રકરણમાં 6 શખ્સોની ધરપકડ કરી છે અને રોકડ તથા ટ્રક કબજે લીધેલ છે. પોલીસે આ વેબ્રિજના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. દ્વારકા જિલ્લાના એક યુવાનને થોડા સમય પહેલા હની ટ્રેપમાં ફસાવીને એક પોલીસ કર્મી, એક જીઆરડી કર્મી અને એક દંપતીએ રૂપિયા 1.20 કરોડ પડાવી લીધા હોવાની ફરિયાદ થઈ છે. જોકે આ પ્રકરણની સત્તાવાર વિગતો હવે જાહેર થશે. જામજોધપુરમાં રહેતા 37 વર્ષના આનંદ મનસુખભાઈ સંતોકી બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ખૂંટીયો આડો ઉતરતા અકસ્માતમાં આ યુવાનનું મોત થયું છે. દ્વારકા જિલ્લાના નંદાણા ગામના વિજય નારણભાઈ આંબલિયા અને તેમના પત્ની હેતલબેન બાઇક પર નારણપુર પાટિયા નજીકથી પસાર થતા હતા ત્યારે GJ10 BR 4156 નંબરની કારે ઠોકર મારતા દંપતીનું મોત થયું છે. દ્વારકાના જગત મંદિરમાં ઠાકોરજીના શૃંગાર દર્શન સમયે એક ભાવિક પરિવાર દ્વારા ઠાકોરજીને અન્નકૂટ મનોરથ યોજવામાં આવ્યો હતો, જેનો સેંકડો ભક્તોએ ધર્મ લાભ લીધો હતો. જામનગરના રવાણી ખીજડીયા ગામના જનકસિંહ જાડેજાની 11 મહિનાની દીકરી મીનાક્ષીબાને તાવ આવ્યા પછી રાજકોટની મા શારદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી, જ્યાં આ બાળકીનું મોત થયું છે. લાલપુર તાલુકાના નવાગામ નજીકના વિસ્તારમાં એક કંપનીનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ લોકેશન પરથી 5.75 લાખનું મશીન ચોરાઈ ગયું હોવાની ફરિયાદ થઈ છે. જામનગરમાં લાખાભાઈ ભાણાભાઈ ગોહિલની 27 વર્ષની પરિણીત દીકરી પૂજાએ પિતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે પતિ ભાવેશ ખોડાભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ખંભાળિયાના બેહ ગામમાં જુંગીવારા વાસરાડાલાનું મંદિર આવેલું છે. મંદિરની દાન પેટીમાંથી ચોરી થઈ હોવાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. જામનગર નજીકના ફલ્લા ગામની 19 વર્ષની દેવીબેન રેવાભાઈ બામવા નામની યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે. જામજોધપુર તાલુકાના ભૂપત આંબરડી ગામના મંગુબેન દેવાભાઈ સોંદરવાએ ગળાફાંસો ખાઈ લીધો છે. થોડા સમય અગાઉ એમની પુત્રીના છૂટાછેડાથી મંગુબેન ચિંતિત હતા. 81 વર્ષના મહેશભાઈ કલ્યાણજી વસંતનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શનિવારે 4:30 થી 5 ઓસવાળ સેન્ટરમાં રાખવામાં આવી છે. 63 વર્ષના જગદીપભાઈ જમનાદાસ ચરાડવા તે ભાવિનભાઈ તથા કામિનીબેનના પિતાનું અવસાન થયું છે. 61 વર્ષના જોશનાબેન જગદીશભાઈ મારુ તે કિશનના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતભર ગોળીબાર તથા વિમાનોની ગરગરાટી. ગુજરાત સહિતના તમામ રાજ્યોમાંથી પાકિસ્તાનીઓને ભારત છોડવા અપાતો આદેશ. ભાણવડ ખંભાળિયા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં 2ના મોતથી અરેરાટી. જામનગરમાં અગ્રણી ટ્રાન્સપોર્ટર મહેશભાઈ વસંતની સ્મશાન યાત્રામાં ઉમટી પડતું રઘુવંશી સમાજ. જામનગરમાં સંગઠન સૃજન અભિયાન બેનર હેઠળ કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા ચાલતી તૈયારીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.